શું તમે અનુભવ કર્યો છે જ્યારે તમે મસાલાવાળું ખાવ છો, તરેલું ખાવ છો, મરચાંવાળું, ચટર પટર, ઓઇલી, સ્પાઇસી, તમને એટલી બધું એસિડિટી પરેશાન કરે છે, છાતીમાં બળતરા થાય છે, પેટમાં બળતરા થાય છે, ખાટા ઓટકાર આવે છે, જેને આપણે કહીએ ભયંકરમાં ભયંકર એસિડિટી. એ સમય તમે એક આ સરળ ઘરગથ્થુ ઉપાય કરજો. તાત્કાલિક તમને એમ લાગશે ગણતરીના સેકન્ડમાં જે એસિડિટીથી તમે બહુ વધુ પરેશાન થતા હતા એ તરત ઓછી થઈ જશે. અને એસિડિટી ન થાય એના માટે તમને શું કરવું છે એની પર હું અંતમાં ટિપ્સ આપીશ. સૌથી પહેલાં તમે અડધો ગ્લાસ માટલાનું ઠંડુ પાણી લઈ લેજો. અડધા ગ્લાસ માટલાના ઠંડા પાણીના અંદર અડધો ગ્લાસ તમે ઠંડુ દૂધ નાખી, 1 ચમચી એની અંદર ખડી સાકર નાખી અને એ દૂધવાળા પાણીને એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં નાખી 15 થી 20 વાર તમે એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં નાખી એ ઠંડુ દૂધવાળું ઠંડુ દૂધ પી લેજો. તાત્કાલિક એસિડિટી ઓછી થઈ જશે. એની બાદ એ એસિડિટી બિલકુલ ન થાય એની માટે તમને પાણી વધુ પીવું છે. જમ્યા બાદ 2 ટાઈમ 1 ચમચી તમે યદિ ગુલકંદ ખાઈ લેશો તો તમને એસિડિટી નહીં થાય. બીજો એક સરળ ઉપાય, સવારે તમે 1 ચમચી આમળાનો પાવડર 1 ચમચી ખડી સાકર નાખીને દરરોજ લેશો તો ક્યારેય પણ તમને એસિડિટી નહીં થાય. વધુથી વધુ લોકોને શેર કરો. ઉપાય તો બહુ જ સરળ છે પણ બહુ જ